રાજા ગુણસેન આચાર્ય ભગવંતને નિર્વેદનું કારણ પૂછે છે. આચાર્ય ભગવંતના રૂપ સ્વરૂપને જોઈને એના મનમાં આશ્ચર્ય થાય છે કે આટલા સુખ વચ્ચે પણ ત્યાગ સૂજે ખરો. જે પુણ્યના પાયામાં સમજણ હોય, જે પુણ્યના પાયામાં ધર્મ હોય, જે પુણ્યના પાયામાં વિવેક હોય ને એ જ પુણ્ય ત્યાગ તરફ દોરી જાય. બાકી કોઈ પુણ્ય એ લપસણી છે. તમે પગ મૂકો એટલે લપસવાનું જ આવે. પુણ્ય હોય, અનુકૂળતા હોય, બધું જ સગવડ ભર્યું હોય અને મને ત્યાગ સૂઝે, એ આ સંસારની આશ્ચર્યજનક ઘટના કહેવાય. પુણ્યનો નશો જ એવો હોય છે. જીવતું ઘેનમાં કેમ પડ્યો, તાહરી નિદ્રાને વાર રે. નશો છે, સગવડનો નશો હોય છે, સુખનો એક નશો હોય છે અને માણસને સચ્ચાઈ ઓળખવા નથી દેતો. સુખ વચ્ચે પણ જે જાગતો છે એ ધર્મી છે. પુણ્યની તમામ અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ જેને પોતાના આત્માની ચિંતા છે એ આત્માર્થી છે, એ આરાધક છે. ચિંતા હોવી જ જોઈએ, ક્ષણે ક્ષણે હોવી જોઈએ. જેમ બધું જ કરતા શરીરની ચિંતા જોડાયેલી હોય એમ બધું જ કરતા આત્માની ચિંતા જોડાયેલી હોવી જોઈએ. એક સ્કૂલમાં શ્રીમદજી પ્રવચન કરવા ગયા. એમણે ત્યાં એક દાખલો પૂછ્યો વિદ્યાર્થીઓને. જે તે જમાનામાં ઘરોમાં છાશ મળતી, જેના ઘરે પશુઓ પાળતા હોય ને એ છાશ પણ આપે, પણ મફતમાં. ઘી પણ વેચે, છાશ પણ આપે. એમણે દાખલો આપ્યો કે કોઈ ઘરે તમે ગયા છો, ઘી તમે ખરીદ્યું છે અને છાશ તમને મળી છે. બે હાથમાં બે લોટા લઈને તમે ચાલી રહ્યા છો. અચાનક રસ્તામાં તમને ઠોકર લાગી. બેલેન્સ સાચવવું શક્ય નથી, પડી જવાય એવું છે. તમે કયો લોટો સાચવશો? હે ને? ઘી સાચવશો કે લોટો સાચવશો? ત્યાં પણ એક ભેદ આવે. પછી ઘી સાચવો કે લોટો સાચવો? ઘીનો જ લોટો કોઈ પણ વ્યક્તિ ઘી સાચવશે. છાશ તો ફરીવાર, એ તો મફતમાં મળે છે. છાશ તો ફરીવાર મળી જશે, ઘી નહીં મળે. માટે ઘીને જ સાચવશે. પડતા આખડતા પણ હાથ એનો એવો સાચવશે, પેલો લોટો જવા દેશે. બસ એ દાખલો જ આપ્યો છે. આપણે સંસારમાં છીએ, બંનેને લઈને ચાલીએ છીએ. એક તરફ શરીર છે, એક તરફ આપણો આત્મા છે. જ્યારે બેમાંથી એકને સાચવવાની બાબત આવશે ત્યારે કોને સાચવશે? કોને સાચવશે? બાપુ, આપણે એને સાચવીએ જ, આની ચિંતા નથી કરતા. જ્યાં સુધી આત્માની, મેં પેલા કહ્યું, આત્માની ચિંતા ન આવે ત્યાં સુધી ધર્મનો પાયો નખાય. આપણે કરીએ છીએ તે બધું જ છબછબિયા છે, ધર્મ નથી. અંદરથી જે જાગે ને એ પુરુષાર્થ છે, બહારથી તો દેખાવ. ગુણસેનને થાય છે કે આવું સ્વરૂપ, આટલું પુણ્ય, દોમ દોમ સાહેબી હશે, પડ્યા બોલ ઝીલાતા હશે, એકે ઈચ્છા અધૂરી નહીં રહેતી હોય અને છતાંય છોડીને નીકળી ગયા. સંસારનું ગમે તેવું ઉત્કૃષ્ટ સુખ હોય ને, એકવાર વાસ્તવિકતા સમજાયા પછી એ બંધન રહેતું નથી. એ બંધન ના હોય. એ ખાય ખરો, પીએ ખરો, રહે ખરો, પહેરે ઓઢે, બધું જ કરે, પણ
અંતરથી ન્યારો રહે. કેવી રીતે રહે? આટલો બોધ એનો જાગતો હોય કે આ કશું જ મારું નથી, આ કશું જ સ્થાયી નથી, આ કોઈ વસ્તુ આધારભૂત નથી, એના આધારે હું જીવી જઈશ એ ભ્રમણા જ, આ મારું છે એ ભ્રમણા છે, આ કાયમ ટકશે આ ભ્રમણા જ. બસ આટલો બોધ જેનો જાગતો હોય ને, સચ્ચાઈ જાણ્યા પછી જે ચેતી જાય, સાવધાન થઈ જાય, એ દુઃખી થવામાંથી બચી જાય. માત્ર જાણવાથી દુઃખનો અનુભવ ઓછો નથી થતો, જાણીને સાવધાન થઈ જાય એ દુઃખી થવામાંથી બચી જાય. દુઃખ ન આવે એ આપણા હાથમાં નથી, પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે દુઃખી થવું કે ન થવું એ મારા હાથમાં છે. આપણા હાથમાં આટલું જ છે, પરિસ્થિતિઓ નહીં. પરિસ્થિતિ સર્જવાનું કામ કર્મનું છે અને દુઃખી થવાનું કામ મોહનું છે. અંતરાય છે, તમે મહેનત કરો છો અને તમને ધાર્યું ફળ મળતું નથી. કોઈક એવા કર્મનો ઉદય છે, બધાનું સારું કરો છો અને છતાંય તમારું સારું બોલાતું નથી. જે સારું કરવા જાઓ એમાં તમે ઊંધા પડી જાઓ છો. તમે બધાયનું કરો છો અને છતાંય કોઈ તમને ચાહતું નથી. કોના કારણે છે? કર્મના કારણે છે. કર્મ પરિસ્થિતિ ઊભી કરી શકે, દુઃખી ન કરી શકે. દુઃખી કરવાનું કામ મારી અણસમજ કરે છે. હું દુઃખી થયા કરું છું, એ વખતે દુઃખી થવું કે ન થવું એ મારા ઉપર છે. હું એમ સમજી લઉં કે મારા કર્મનું દેવું હું ચૂકવી રહ્યો છું, મારે ચૂકવી દેવાનું છે. તમારી સમાધિ ટકી જશે, તમારી સ્વસ્થતા ટકી જશે. સહેલું નથી, સતત અભ્યાસ કરવો પડશે. આમ આજે નક્કી કર્યું ને આજે સુખી થઈ ગયા, સંઘર્ષ કરશે આપણું મન. આટલું બધું કરીએ અને છતાંય અબજસ જ મળે, છતાંય બે વખાણ, ચલો બે વખાણના શબ્દો ન કહે તો ચાલે, પણ અબજસ તો ન જ આપવો જોઈએ ને. આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. વખાણ તો જોઈએ છે પણ ન મળે તો કમસે કમ અબજસ ન મળે તો ચાલે, એ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. દુઃખી થવું ન થવું એ મારા હાથમાં છે. ધર્મની સમજણ એનું નામ. મેં પહેલા પણ કહ્યું, પરમાત્મા પાસેથી મળે છે સમજણ. બસ તમે જ્યાં સુધી સંસારમાં છો, પરિસ્થિતિઓ કદાચ તમારા કંટ્રોલમાં નહીં હોય, પણ તમે સ્વયં તમારા કંટ્રોલમાં હશો. દુઃખી ન થવાની દવા ડોક્ટર સાહેબ ભગવાન પાસે છે. તમે દુઃખી ન થાઓ એવું સત્વ પરમાત્મા આપે છે, એ સમજણ પરમાત્મા આપે છે. પરિસ્થિતિ બદલી નથી શકાતી, માત્ર પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલી શકાય. પરિસ્થિતિ નથી બદલી શકાતી, આપણા હાથમાં નથી. આપણે જેટલું પણ વાવેતર કરીને આવ્યા છીએ એનો અનુભવ આ ભાવમાં કરવાનો છે, કરવાનો છે ને કરવાનો. આપણે શું બદલવા નીકળ્યા છે? ગઈકાલની ભૂલમાંથી માણસે એ શીખવું જોઈએ કે મારી આવતીકાલ એવી ન થાય, એના માટે મારે સાવધાન રહીને બધું કરવાનું છે. એના બદલે આપણે ગઈકાલની ભૂલને સુધારવાની મગજમારી આજે કરી. ગઈકાલે જે કરી આવ્યા, જે વાવી દીધું છે, હવે લણવું જ પડશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. સમજુ માણસ એ કરે, ગઈકાલનું ભૂલી અને આવતીકાલનું સારું કરવા માટેની મહેનત કરે, એ સમજુ છે ડાયો. સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ બદલીને સુખી નથી થયો, દ્રષ્ટિકોણ બદલીને જ સુખી થયો. તમે જુઓ, પરમાત્માનું અદ્ભુત વિશેષણ આપ્યું છે નમુથુણમ. આપણે તો રોજ બોલીએ છીએ નમુથુણમ. એ તો આપણા માટે વિધિ છે કે ભક્તિ છે? નમુથુણમ એ વિધિ છે કે ભક્તિ છે? વિધિમાં આવે એટલે આપણે સડસડાટ બધું બોલી, બસ હાશ ચૈત્યવંદન પૂરું. એ પરમાત્માના ગુણગાન છે અને વાસ્તવિક ગુણોનું વર્ણન છે. એવો કોઈ રોમાંચ આપણે અનુભવતા નથી. ત્યાં એક વિશેષણ છે, ચક્ષુ દયા. શું આપે ભગવાન? ત્યાં એક વિશેષણ એવું નથી, એક પણ વિશેષણ કે તમને બધું જ અનુકૂળ ભગવાન કરી આપશે.
છે કે વિશેષણ? રોજ બોલો છો ને યાદ નથી આપણે. એક કે વિશેષણ એવું છે જેમાં બાંયધરી આપી હોય કે તમને કોઈ પ્રતિકૂળતા નહીં આવે એવું ભગવાન કરી આપશે, આવું કોઈ વિશેષણ ભગવાનનું છે? આ સૌથી મહત્વનું વિશેષણ છે ચક્ષુ દયાણમ. તમને દ્રષ્ટિ ભગવાન આપી દે છે, પછી તમારે કંઈ કરવાનું જ નથી. કોઈ પણ પરિસ્થિતિ આવે, પેલી કૃષ્ણની વાત આવે છે ને, ના વાત કાંઈ નથી. રસ્તામાં જઈ રહ્યા છે અને કૂતરું મરેલું પડ્યું છે, સાથેના બધા જ આમ ગંધ આવે છે. તમારી નજર ક્યાં છે ને એના ઉપર તમારા સુખ દુઃખ છે. હું સુખી છું કે દુઃખી છું, સુખનો અનુભવ કરું છું કે દુઃખનો અનુભવ, એ મારી દ્રષ્ટિ ઉપર અવલંબે છે. બધા હાય હાય બહુ ગંધ આવે છે, બહુ ગંધ આવે છે. કૃષ્ણની નજર ક્યાં છે? આ કૂતરું ગમે એવું છે પણ એના દાંત કેટલા સારા છે. કોઈ પણ પરિસ્થિતિમાંથી સુખ શોધતા આવડે એ જ સુખી છે. સુખ શોધતા આવડવું જોઈએ. પેલો ભાઈ નોકરી કરે, મહિનાનો પગાર મળે એની રાહ હોય, ઘરમાં પ્રતીક્ષા હોય. હવે આવશે એટલે જે મહિના દેવું કર્યું હોય, દેવું કરીને લાવ્યા હોય, ઉધાર લાવ્યા હોય એ બધા ચૂકવી દેવાશે અને વળી પાછું આપણે નવેસરથી આપણી મહિનાની બધી યાત્રા શરૂ કરી. મહિનો થાય, પગાર આવે અને પોતાનું ઘર સરસ રીતે ચાલે એ રીતની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ જાય. બસમાં જવાનું, બસમાં આવવાનું, બહુ ધ્યાન રાખવું પડે. બસમાં ધ્યાન ઘણું રાખવું પડે. અને એક દિવસ ઘરે આવ્યો અને આમ ખિસ્સામાં હાથ નાખ્યું તો હાથ બહાર નીકળ્યું, ખિસ્સું કપાઈ. સામે પત્ની બેઠા છે ને જોઈ રહ્યા છે અને પેલો ભાઈ એકદમ ખડખડાટ હસવા. પેલા બેન કે તમારું ખિસ્સું કપાઈ ગયું છે ને તમને હસવાનું સૂજે છે? તો કે હસવું નહીં તો શું કરવું? તો કેમ પણ હસવું કેમ આવે છે? અરે આ તો ખિસ્સું આજે કપાયું, ખિસ્સામાં 250 જ રૂપિયા હતા. ગઈકાલે તો આખો પગાર મારા ખિસ્સામાં હતો, ગઈકાલે કપાયું હોત તો? પરિસ્થિતિ દુઃખની જ છે. હવે તમે એને સુખમાં ફેરવી શકો તો એ તમારી સમજણ. પુણ્ય પરિસ્થિતિ પુણ્ય દ્રષ્ટિ નહીં બદલી આપે, સમજણ દ્રષ્ટિ બદલી આપે. આપણે પુણ્યના ભરોસે જીવીએ છીએ ને માટે દુઃખી છે. પુણ્ય આશ્વાસન આપે બધું સારું જ થશે, બધું સારું જ થશે, અને એમાં દુઃખી થાય. ચક્ષુ દયાણમ, પરમાત્મા શું કરે છે? દ્રષ્ટિ આપે છે, દ્રષ્ટિ નિર્મળ કરી આપે છે, જોવાની દ્રષ્ટિ. ગમે તેવા દુઃખમાં પણ માણસ સુખને શોધી કાઢે, સારપ શોધી કાઢે અને પોતાના ચિત્તને સ્વસ્થ રાખી શકે. આ જ ધર્મનું પરિણામ છે, આ જ જ્ઞાનનું ફળ છે. આ ભણતર કેમ કરવાનો છે? સ્વાધ્યાય કેમ કરવાનો છે? આ શ્રવણ કેમ કરવાનું છે? દ્રષ્ટિનું પરિવર્તન થાય માટે. આચાર્ય ભગવંત એને સંસારનું સ્વરૂપ સમજાવે કે ભાઈ આ સંસાર અને નિર્વેદનું કારણ, સંસાર સ્વયં નિર્વેદનું કારણ છે. પણ છતાંય એકાદું નિમિત્ત એવું મળે છે કે ચિત્તમાં નિર્વેદ જાગ્યો હોય ને એને ધક્કો મળે, એને પ્રોત્સાહન મળે અને માણસ બહાર નીકળી જાય. મારા જીવનમાં પણ એ ઘટના બની છે. અત્યારે ભગવંત પોતાના જીવનની ઘટના કહી રહ્યા. આ જ વિજયમાં ગંધાર નામનો દેશ છે અને ગંધારપુર નામનું ત્યાં નગર છે. હું ત્યાંનો નિવાસી. મારો એક મિત્ર હતો, સોમવસુ પુરોહિતનો દીકરો વિભાવસુ. અભિન્ન મિત્ર, એકબીજા વગર ચાલે નહીં, એને જોયા વગર મને ચેન પડે નહીં, એટલો બધો મને એના ઉપર રાગ, પ્રેમ જે કહો. અને એક દિવસ કોઈક રોગ એને ઘેરી પડ્યો. મારી આંખ સામે જેને હું અતિ પ્રેમ કરતો, જેના પ્રત્યે મને અતિ રાગ હતો, જેના વગર એક પળ પણ, આખો દિવસ બસ એની સાથે જ વ્યતીત કરવાનો,
પસાર કરવાનો, ખાવું તો એની સાથે, પીવું તો એની સાથે, હરવાનું ફરવાનું એની સાથે, બધું જ એની સાથે. અચાનક રોગ ઘેરી વળ્યા અને જોત જોતામાં મારી આંખ સામે એ ઉપડી ગયો. અને હું એના વિયોગની આગમાં સતત 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 શેકાતો રહ્યો. બસ કેમ જતો રહ્યો, મારાથી છૂટો કેમ પડી ગયો. રાગ સંતાપ કરાવે. જેના પાયામાં મોહ છે એ પ્રેમ હંમેશા સંતાપ કરાવે. સંયોગ માત્ર વિયોગના મૂળવાળા છે એવી સમજણ રાખ્યા વગર વર્તે છે ને એ જ માણસો સંતાપનો ભોગ બને છે. જે મળ્યું છે એ છૂટવાનું જ છે એટલી સમજણ સાથે જે જીવે છે એ આર્ત ધ્યાનથી બચી શકે, એ દુર્ધ્યાનથી બચી શકે. અને જે મળ્યું છે એ મારું જ છે એવા વલગણપૂર્વક જીવે છે એને સતત આર્ત ધ્યાનમાં જીવવું પડે. આખી જિંદગી ધર્મ કર્યો હોય, પૈસા ખર્ચ્યા હોય, તપ કર્યું હોય, બધું જ કર્યું હોય, પણ આ વૃત્તિ ન બદલી હોય, આસક્તિ ન બદલાઈ હોય, રાગ દશા ન બદલાઈ હોય, મારું તારું ન બદલાયું હોય, એને જીવનના છેડે દુર્ધ્યાનમાં જ પસાર કરવા પડે. એનો જીવનનો અંત દુર્ધ્યાનમાં જાય અને દુર્ગતિ થઈ જાય. માત્ર બહારનો ક્રિયાકલાપ થઈ જાય, માત્ર બહારનો ધર્મ થઈ જાય, એનાથી સંતોષ માનીને ક્યારેય બેસતા નહીં. અંદરનું પરિવર્તન નહીં આવે. આ રાગ અને મોહ, આ મારું અને તારું, આ આસક્તિઓ, આ જો નબળી નહીં પડે ને ભવાંતર બગડી જશે. કદાચ કરેલો ધર્મ તમને સુખ સગવડ આપી શકશે, તમને શાંતિ નહીં આપી. તમને સાધનો આપશે, તમને સ્વસ્થતા નહીં આપે. તમે પ્રસન્ન નહીં જીવી શકો, કારણ કે સાથે પદાર્થો નહીં આવે, તમારા પરિણામ આવશે. સાથે પરિણામ આવશે, પદાર્થ નહીં આવે. પદાર્થો કોઈ સહાય નહીં કરીએ. પરિણામ જેવા હશે એવા જ ભવાંતરમાં સુખ શાંતિ મળવાના છે. પરિણામ નહીં હોય તો આ જ સ્થિતિ ભવાંતરમાં આના કરતા ખરાબ સ્થિતિ રહેવાની. એટલો બધો રાગ છે કે આ તો કોઈ દિવસ છૂટો થાય જ નહીં, આ તો મારાથી જુદો થાય જ નહીં, વિખોટો થાય જ નહીં. આ જ વિચારમાં રહ્યા એટલે એમ કહે છે કે મને એટલો બધો સંતાપ, એટલો બધો સંતાપ, મને ચેન નથી પડતું. મારી ઊંઘ ઉડી ગઈ, મારું ખાવાનું આગુ પાછું થઈ ગયું, મને ચેન નથી પડતું. દિવસ રાત એની યાદ આવ્યા. અને એમાં એક દિવસ વિહાર કરતા ગુરુ ભગવંતો નગરમાં પધાર્યા છે અને મારા માણસોએ ઐપિયત્તિ કરીય નિયય પુરુષે હિમ સિદ્ધા. મને સાધુનો સમાગમ ગમે છે એટલે મારા માણસોએ મને સમાચાર આપ્યા કે ભાઈ ગુરુ પધાર્યા છે. શું ગમે છે, તમારી પસંદ ના પસંદ શું છે એવી જ વાતો તમારી આજુબાજુવાળા કરશે. લોકો બીજાને રાજી રાખવાની જ મહેનત કરે છે, સુધારવાની નહીં. કોઈ પણ આપણી આજુબાજુ ફરે છે ને એ આપણને રાજી કરવા, એને એમ થાય 2 મિનિટ રહેવું ને શું માથાકૂટ, સારું શું કેવું નહીં. શેનાથી રાજી થાવ છો, શેનાથી ખુશ થાવ છો, નક્કી કરજો. આપણે બદલાઈજો તો એ જાતે જ બદલાઈ જશે. તમને નબળી વાત નહીં ગમે ને તો જેને નબળી ગમે છે જ. તમે નક્કી કરો કે કોઈ પણ ઉત્તમ ઘટના બની હોય, કોઈ પણ અનુમોદનીય ઘટના બની હોય, કોઈ પણ સારા કાર્યો કોઈએ કર્યા હોય, એવી જ વાત મને કરવાની. કોઈની પણ નબળી વાત સામે આંખ સામે જોઈને આવ્યા હોય તોય મને નહીં કરવાની. આટલો નિયમ કરો, 5-25 ઓછા થઈ જશે. સાચવવા મળશે, ખોટા ખર્ચા મળશે. સંસાર ભ્રમ ઉપર તો ટક્યો છે. ભ્રમ ન હોત તો આ સંસાર ટક્યો જ ન હોત. આ ભ્રમ એને મોહ કહીએ છીએ. ભગવાન એને મોહ શબ્દમાં કહે છે. ભ્રમ એ જ છે. આ મારો છે, આ મારો નથી, આ બધા ભ્રમ જ છે. હમણાં આપણે 2 દિવસ 3 દિવસ પહેલા વિચારતા હતા, આ જ ભવમાં જે મારો દુશ્મન લાગે એ આવતા ભવમાં મારો દીકરો થઈને જન્મે ત્યારે શું કરો છો? વાલ કરો છો, ધક્કા મારો છો? વાલ જ કરો છો.
ક્યાં મારું નથી ને તારું નથી? આપણા હાથમાં અહીંયા કાંઈ નથી. કુદરત કર્મ એટલા બધા ફાટાબાજ છે કે તમે જેને નથી ચાહતા, તમે જેનાથી દૂર ભાગવા માંગો છો ને, એને એવા સંબંધોમાં જોડી આપે કે જિંદગીભર એને પાળવા પડે. તમે ઈચ્છો તો દૂર ન થઈ શકે. તમને જે દીઠો નથી ગમતો ને એને વેવાઈ બનાવી દે તમારે. છોકરા છોકરી કરી આવે, તમે શું કરો? આવું તમારી ફિલ્મોમાં ઘણું બનતું હોય. છોકરા છોકરી કરી આવે, એને ખબર ન હોય કે બાપાને આને બનતું નથી, બે પરણી આવે. હવે જેને તમે જોવું તમને ગમતો નથી, તમે જેની સામે ઊભો રહેવા પસંદ નથી કરતા, જેને પડખે રાખવા પસંદ નથી કરતા, એને વેવાઈ તરીકે આવકારવો પડે કે ના પડે? એટલે કોઈની નફરત નહીં કરો, બધાને પ્રેમ કરો ને. એના કરતા માથા કૂટશું, ગમે તે વેવાઈ થાય, આપણે શું માનવું? એને ગમે છે, સાધુ સમાગમ ગમે છે ને એના માણસોને ખબર છે, એના મિત્રોને ખબર છે. એને સમાચાર આપ્યા, ભાઈ ગુરુ આવ્યા, અને તરત જ પોતે વંદન કરવા માટે ગયો જ. દિઠ્ઠાય તત્થ ભયવંતો સજ્જાય વાવડા. સ્વાધ્યાયમાં નિરત ગુરુ ભગવંતોને જોયા. જોજો, ગુરુને જોયા, કેટલું ગમતું હશે. હૃદયની પ્રીતિ છે. પોતાનો વિયોગ ભૂલાઈ ગયો, વિયોગનો સંતાપ ભૂલાઈ ગયો. પોતે કોઈક પીડા વેઠી રહ્યો છે. સંસાર વિસરાય એનું નામ જ દર્શન છે. પરમાત્માના દર્શન તમે કર્યા એ ક્યારે સાચા? તમે પ્રભુના દર્શન પામ્યા હો એ ત્યારે સાચું કહેવાય જ્યારે તમારો સંસાર શેરી, આ પૂજામાં બોલો છો ને, વિસરી રે લોલ. આ તો શેરી લઈને આવે ભેગો, વિસરે તો ક્યાંથી? બધું એ સંસાર લઈને હાલે આવીએ આપણે. જૂતા ચંપલના બોર્ડ છે. એક જગ્યાએ એક સંતના આશ્રમની બહાર બોર્ડ મૂકેલું, તમારું મન અહીં ઉતારીને આવો. શું ઉતારીને આવો? તમારું મન બહાર મૂકીને અંદર આવો, એવું બોર્ડ દેરાસરમાં મૂકવાની જરૂર છે. મુને સંસાર શેરી વિસરી રે લોલ. વિસરી જવાય પ્રભુને જોઈને. દ્વાર પહોંચું ત્યાં અજંપો થાય છે. હવે તો સુધારો. દ્વાર પહોંચું ત્યાં અજંપો જાય જ. પ્રભુને જોયા, ગમે એટલો કકળાટ લઈને આવ્યો હોય, ગમે તેટલું ટેન્શન લઈને આવ્યો હોય, મન ખદબદતું હોય વિચારોથી ને વિકલ્પોથી, પણ જ્યાં જુએ પ્રશમ રસ નિમગ્નમ દૃષ્ટિયુગ્મમ પ્રસન્નમ. પ્રશમ રસ નીતરતી પ્રતિમા જુએ, પરમાત્માને જુએ અને ઠરી જાય, શાંત થઈ જાય, બધું જ વિસરાઈ જાય. તમે જુઓ એટલો બધો હરખ આવ્યો છે. આનંદપૂર્વક વંદન કરે છે. મોઢું પડેલું હતું, મોઢા ઉપર ભાર હતો મણમણનો, આ વિયોગની વેદના સહન નહોતી થતી. બધું જ ગુરુ ભગવંતને જોઈને વિસરાઈ ગયું. ભલે ક્ષણ માટે પણ વિસરાઈ ગયું ને. આ સાચા દર્શન છે. તમે પરમાત્મા સાથે કનેક્ટ થયા, આ એની ફળશ્રુતિ છે, આ એની નિશાની છે. હું કોની સાથે કનેક્ટ થયો? હું નિયમ માટે આવ્યો છું કે પરમાત્મા માટે આવ્યો છું? એનાથી ખબર પડે. નિયમ માટે રોજ જઈએ. વંદન કર્યા અને ગુરુ ભગવંતે ધર્મલાભ આપ્યા. સુખ શાતા પૂછી, અનુશાસીઓ ભયવંતે હિમ. અનુશાસનની ઈચ્છા રાખજો. શેની ઈચ્છા રાખજો? ગુરુ ભગવંત પાસે હંમેશા અનુશાસન ઈચ્છજો. સાહેબ, મારું જે કંઈ પણ હિત હોય, મને યોગ્ય હોય, આપણા હિતમાં હોય, એ બધું જ જેને કહેવાની છૂટ હોય ને, એનું નામ ગુરુ. જે સાચવી સાચવીને, તોળી તોળીને, વિચારી વિચારીને જેને કહેવું પડે એ ગુરુ નથી. જે ડરે તમારાથી, તમને બે શબ્દ કહેતી વખતે ડરે ને, તો સમજ લેવાનું કે તમે ભલે એને ગુરુ માનતા હોય, વાસ્તવમાં તમારા ગુરુ નથી. કેમ ડરે તમારાથી? કેમ સંકોચ થાય એમને? કેમ સાચવવું પડે? કેમ ગણતરી કરવી પડે? આમ કહીશ તો ખોટું લાગશે તો, આમ કહીશ ને આમ નહીં થાય તો. અનુશાસન.
ગુરુનું અનુશાસન પામે ને એ જીવનમાં ક્યાંય દુઃખ ન પામે. બહુ અઘરું હોય છે, બહુ અઘરું છે. અનુશાસન સ્વીકારે ને પછી ધર્મમાં પ્રવેશ થાય. અનુશાસન એટલે જે કે તમે તમારી જાત સમર્પિત કરી છે, તમારી બુદ્ધિને તમારા વિકલ્પો સમર્પિત કર્યા છે, તમારા વિચારોને બધું જ સમર્પિત કર્યું છે. હવે ઘડતર કરવાનું. પથ્થરને કોઈ ચોઈસ હોતી નથી. એને મૂર્તિકાર જે હોય, શિલ્પકાર હોય, એની પાસે રહી જવાનું હોય છે. પછી જે મૂર્તિ બનાવનારો છે, જે શિલ્પકાર છે, એ જે રીતે ઘાટ આપે એ રીતે પથ્થર થઈ જાય, એ શિષ્ય થઈ જાય. શું થઈ જાય? બહુ અઘરું છે, શક્ય નથી, બહુ અઘરું છે. આ બહુ જ કઠિન તપ છે. તમારું સ્વનું વિસર્જન કરી દેવું. જ્યાં સુધી મેં મારા માટે જે ધારણાઓ બાંધી છે એનું વિસર્જન હું ન કરું ત્યાં સુધી ગુરુ મારું નિર્માણ ન કરી શકે. કેવી રીતે કરી શકે? હું મારા જ વિકલ્પોના બોજ લઈને ફરું છું, હું મારી જ જાતને આવરણ કરીને ફરું છું. ઘડતર કેવી રીતે થાય? ઘાટ કેવી રીતે ઘડાય? અનુશાસીઓ ગુરુ ભગવંતે એને અનુશાસન કર્યું, એના હિતની વાત કરી અને વંદન કરીને એમની ઉપાસના કરીને નગરમાં ગયો. રોજ આવે છે, જુએ છે. ગુરુ ભગવંતો બધા જ ચોમાસામાં મહિનાના ઉપવાસના પારણે મહિનાના ઉપવાસ કરે છે. મનની ગુરુ ભગવંત મળ્યા ને એને ઇંતજારી નથી, એને પ્રતીક્ષા નથી કે હું પીડાવું છું, હું વાત કરી દઉં, હું હળવો થઈ જાઉં. ગુરુ મળ્યા એટલે હળવા થઈ ગયા, વાત પૂરી થઈ. સંસારનો તો સ્વભાવ સંતાપ આપવાનો છે અને ધર્મનો સ્વભાવ છે સમાધિ આપવાનો. હું ધર્મના શરણે છું, ગુરુના શરણે છું. એટલે ક્યાં છું? ગુરુનું શરણ એ ધર્મનું જ શરણ છે. અને ત્યાં સમાધિ જ હોય. પ્રભુના શરણે આવ્યો હોય અને સમાધિનો અનુભવ ન કરે એ પરમાત્માની પાસે આવ્યો જ. ગુરુ પાસે જાય અને સમાધિ ન અનુભવાય એ વ્યક્તિ સુધી પહોંચ્યો છે, ગુરુ તત્વ સુધી નથી પહોંચ્યો. ધર્મના શરણે જાઓ, ક્રિયા કરો, આરાધના કરો, નૌકારનો જાપ કરો અને તમારું ચિત્ત શાંત ન થાય, સમાધિસ્થ ન થાય તો માત્ર મણકા ભરે છે. શું ભરે છે? માળા ભરે છે. આપણે ક્યાંય ફરતા નથી. માલા ફેરત જન્મ ગયો ભયો ન મન કો ફેર, કર કે મન કે છોડ કે મન કે ફેર. કબીરદાસજીનો દુહો છે. જપ માળાના નાકા ગયા. ઈ તો અખો. શું છે પેલું 53 વયા છે ને? હા, તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા. ઘસાઈ ગઈ, માળાઓ ઘસાઈ ગઈ, પણ આપણી અંદર ઘસારો જરાય પહોંચ્યો નહીં, જરાય નહીં. એમ બધું જ અકબંધ જળવાયેલું છે. એ માળા ગણતા ગણતા જોયું આ કેવું કરે છે. ફેર થવો જોઈએ, પણ એ રીતે ગણીએ તો ફેર થાય. તમારી રીતે ગણો તો ન થાય. ડાક્ટરે એમ કીધું હોય કે આ રીતે દવા લેવાની તો ફેર પડે. પછી હું મારી રીતે લઉં હોય એને કીધું 3 ટાઈમ, હવે ટાઈમ મળશે નહીં, કોને લઈ લો એક હાથ. આપણે જ કરવાનું છે. એ જગાડવા માટે જ છે માળા. માળા કાંઈ કરવાની નથી, ના ભગવાને કાંઈ કરવાના નથી. એ ભરોસે રહેતા જ નહીં કે આ કોઈ કરી આપશે. તમને જગાડી આપવાનું કામ. અલાર્મ શું કરે? એલાર્મ તમે મૂક્યું એ શું કરે? હે, કોને વાગે? એ એલાર્મ ખાલી જગાડવાનું કામ કરે. પછી કે મને સ્ટેશન ન પહોંચાડે, ના પહોંચાડે. આ બધા એલાર્મ છે. દેવ, ગુરુ, ધર્મ, આ બધા એલાર્મ છે. તમે જાગો તો ભલે ને હુઈ જાઓ તો એ બંધ થઈ જાય. એને કોઈ ફરક ન પડે. એ તો ટક 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 ચાલુ જ રહે. તમે એને કઈ દશાએ ગણો છો? બસ એલાર્મ છે આ બધા. એ કાંઈ કામ ન કરે. મહિનાના
પારણે મહિનાના ઉપવાસ ગુરુ ભગવંત કરે છે અને એ ઉપાસના કરતા કરતા અહોભાવ, એટલો બધો અહોભાવ છે. એમની અનુમોદના કરીને એમની આરાધનાને અહોભાવથી જોઈને એને સેવા કરતા 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 એને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. લખ્યું છે મય સંમત્તમ ઉવલબ્ધમ, મને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. શેનાથી? સેવા કરો. સેવા. ગુરુની સેવા કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. સૌથી સહેલો રસ્તો છે ને? ના, હાથ વગર રસ્તો છે, સૌથી સહેલો છે. થાય જ, જેને થયું એને ખબર જ પડે. બિલકુલ પડવી જ જોઈએ ને. કમાણી થાય ખબર ન પડે? એના જેવું છે, અનુભૂતિ છે આ આત્માની. અને એક ક્ષણ આવે જ્યારે તમને એમ લાગે કે ઓહો અનિર્વચનીય આનંદનો અનુભવ થાય. તમે જે અનુભવ ક્યારેય ન કર્યો હોય ને એવો આનંદ ઉછળે, એવા ઓગ ઉછળે અંદર. પવડ્યમાણ સડ્ડસ્ય પૈજિનમ સેવમાણસ્ય મે ઐકંતા ચત્તારીમાં 4 મહિના પસાર થઈ ગયા છે. રોજ 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 જાઉં છું અને રોજ અહોભાવ વધે છે. રોજ જાઉં છું ને રોજ સમર્પણ વધે છે. બસ રોજ એમ થાય છે આ કેવી અદ્ભુત ક્ષણ મળી છે મને. વઢ્ઢમાણીએ ફરીવાર યાદ શું? વઢ્ઢમાણીએ બધું વધતું જવું જોઈએ. પરીક્ષા કરજો. 50 વર્ષથી આ પરમાત્મા પાસે જાઓ છો, 50 વર્ષથી ગુરુ ભગવંતો પાસે જાઓ છો, 50 વર્ષથી આ સામાયિકને માળા ફેરવો છો. અહોભાવ વધ્યો, શ્રદ્ધા વધી, સમર્પણ વધ્યું, વિશ્વાસ વધ્યો. હજી તર્ક છે મગજમાં, સાહેબ આ નહીં. અચાનક કીધું સાહેબ આમ ના થાય છે, ભાઈ નૌકાર ગણજો ને. મહારાજને કાંઈ ખબર જ નથી પડતી. નૌકાર ગણજો એમ કહી દીધું. નૌકારથી કાંઈ થાય? સાચું કહેજો, થાય કાંઈ? શું કે ન થાય? હા એમ, નૌકાર તો છે જ. એ તમે બીજું શોધવા ગયા ને એ જ બતાડે છે કે તમારી શ્રદ્ધા જ નથી. અને શ્રદ્ધા વગરનો માણસ ગમે એ ગણે કાંઈ ફેર નથી પડવાનો. માળા ઘસાશે, બીજું કાંઈ નહીં થાય. ગુરુ મુખેથી તમે વચન લીધું અને જે નીકળ્યું હોય ને એ તમારા માટે મંત્ર છે. પછી તર્ક કરવા અને વિતર્ક કરવા એટલે તમે તમારી પાત્રતા ખોઈ નાખો. વર્ધમાન વધતું જ જાય છે. રોજ રોજના હોભાવ. 4 મહિના વીતી ગયા. ચરમ રૈણીએ જાયા મહમ ચિંતા. છેલ્લી રાત્રિએ મને ચિંતા હતી. રોજ તો નિરાત હોય, રાત પડે અને સૂઈ જાય, નક્કી હોય સવારે ઉઠવું અને સીધું ગુરુ ભગવંત પાસે જવાનું, એમની સેવા કરવાની શાંત ભાવે. નડવાનું નહીં, સવાલો પૂછી પૂછીને હેરાન નહીં કરવા. સવાલ પૂછી શકાય પણ ચૂપચાપ. ઘણીવાર છે ને શાંતિથી બેસી રહેવું એ પણ સેવા છે. પેલા ભાઈ, મેં કદાચ કીધું હતું અહીંયા, પેલા ભાઈને દેશની સેવા કરવાનું બહુ મન થયું. એટલે એના મિત્રને પૂછ્યું કે મારે દેશની સેવા કરવી છે, શું કરવું જોઈએ? તો કે નળમાં. કોઈને નડતો નહીં, બસ આ સૌથી મોટી દેશ સેવા. તમે આવો, તમને લાગે કે ગુરુ ભગવંત કામમાં છે, લખે છે, વાંચે છે, શાંતિથી બેસી જાઓ. એમનું ધ્યાન ખેંચાય ને એવું કંઈક કરે, આમ કરીને બેસે. અને હવે તો તમારે આ નવું ચાલુ છે ને સાહેબ, વંદન કરવું ખતરનાક ચાલુ થયું. નિવેદન કરો અને ચાલુ કરી દો. ઓલા ઊંચું જુએ, તમને હા પાડે, હું તો ના જ પાડી દઉં છું, રેવા દે. તો પછી પૂછે કેમ? અરે તો પછી પૂછ્યું કેમ? તારે કરવું જ છે તો કરવા માંડ ને ભાઈ. તો પૂછે જ શું કરવા? કેમ એટલે મારે નથી કરાવવું. લે, મારે નથી કરાવવું વંદન, મારી મરજી. કે જબરદસ્તી છે, તમે વંદન કરો એટલે મારે લેવાના જ. મારે ખપ નથી. હા, શાસ્ત્રીય વિવેક છે, પણ નિવેદન કરીને લખે છે, વાંચે છે, એ પણ વિવેક છે. ડિસ્ટર્બ ન કરો એવું નથી શીખવાડ્યું? આ પણ વિવેક છે ભાઈ. શું કરવા વાહે પડે? કેટલું વાંચલ પડે. હવે એક દિવસ તો અમે ક્યાં હતા? હસ્તગીરી હતા. ઘણા વર્ષ પહેલાની વાત કરું. હું લુણા કાઢતો હતો
પછી ભાઈ વંદન કરે, ઇચકાર બોલ્યા, પછી સાહેબ કોઈ પદવી આપને. મેં કીધું કેમ? તો એક ખમાસું દેવાની ખબર પડે. મેં તું દઈશ તો મને લાભ નથી, ને નહીં દે તો તને કોઈ નુકસાન નથી. કરવામાં ચાલો શું શીખીએ છીએ. હું સાહેબ કચ્છમાં ગયો ત્યારે એવું થયું, પેલા હતા ને બધા એ સાહેબ આપણે નિર્મળચંદ્ર સૂર્ય મહારાજ કે તમે સાહેબ પદસ્થ છો? હા એમ ખાસ પૂછીને, કારણ કે એક ખમાસનું બધા અવિધિ થઈ જાય ને, અવિધિ ન થઈ જવી. આ બાકી બધી અવિધિ ચાલે, આ અવિધિ ન ચાલે. આ શું કરો યાર? દઈ દેવો ને, નો દો તો કાંઈ નુકસાન નથી. તમારો ભાવ વંદનનો છે ને, તમે, હું સાચું કહું, હું તો મારી જાત માટે એમ કહું, તમે 4 ખમાસના દો છો ને એ ખોટા જ. રોજ રોજ શું છે ભાઈ? ઠીક છે 5 તિથિએ વંદન કરી લેવા. હા કરવાનું, પાળવાનું. તમારે નિયમ જબરદસ્ત ઊભા પાલી જણામાં આ જ ધંધા. ઉપર ચડે છે, હાંફે છે, સાહેબ ઇચકારી બોન પછા કે પચકાણ હદ કરે, હદ. સાહેબ ગુરુમુખે પચકાણ લેવું જોઈએ ને. ગમે ત્યાં ઊભા રાખીને મારે પેલા શું, હમણાં તો તમારે બાધા આપે છે બધા, કંઈક પેલું કૃષ્ણ મહારાજા વાળી બાધા થી કેટલા વંદન? 18,000. હવે 18,000 વંદન કરવાની બાધા લીધી હોય, જ્યાં ગુરુ હાથમાં આવે ત્યાં વંદન કરવા માટે. હાથમાં આવવો જોઈએ. દાદરામાં મળે તો ત્યાં ચાલતો મળે, એને ઠલ્લે જવું હોય, ઉતાવળ હોય, કાંઈ નહીં, વંદન કરી લેવાનું. કોઈ જ વિચાર નહીં કરવાનો. મારા 18,000 પૂરા થવા જોઈએ. આ ટાર્ગેટ તમારા કોર્પોરેટ, શું કહેવાય, કોર્પોરેટ જગતમાં ટાર્ગેટ હોય છે ને બધે, એવા આ ટાર્ગેટ છે બધા. હા બસ હું એ જ કહી દઉં, હું કાયમ એ કહું છું, સંખ્યામાં નહીં અટવાઓ ભાઈ. 18,000 ને 8,000 કરતા જ જાઓ. ગણતરી કરો છો ને એમાં ગોથા ખાઈ જાઓ. ગણતરી નહીં કરો. અરે અનંત વાર કરશું ને ત્યારે એકાદ વાર સાચું થશે. એ ભાવથી કરો કે આ એક એક વંદન મને સાચા વંદન સુધી લઈ જાય, એ ભાવથી કરો. 18,000 પૂરા કરવા માટે હું એટલે કહું, આ બાધા લેવી જ નહીં કોઈ દાડો આવે. સામાયિકની બાધા લઈ લે. હવે બોલતા તો બોલી જાય, હવે એટલી પૂરી ન થાય તો સંઘની સામાયિક કરાવી નાખે. લે આ કયો નિયમ ભાઈ? અમે બંધ કરી system. હું 2,000 સામાયિક બોલી ગયો, હવે મારાથી થાય એમ નથી તો આખા સકલ સંઘને સામાયિક કરાવી દઉં. લે શેનો લાભ? એ જુદો, તારી 2,000 તો કર, એ તો એમાં ગણે. બધાની સામાયિક પોતાની ઉછામણીમાં ગણે. આ તો કેવું છે, હું ઉછામણી બોલી ગયો 5,000 રૂપિયાની, હવે બધા ભાઈ ઉઘરાવા જાઉં તો આપે કોઈ 5 રૂપિયા આપે? તું બોલે તારી જવાબદારી. એવી રીતે સામાયિક ન થાય. રોજ ઉપાસના કરે છે, એનો અર્થ એ નથી કે જઈને કંઈક કરવું જ. સાનિધ્યમાં બેસવું ને એ પણ બહુ મોટો લાભ છે, બહુ જ મોટો લાભ છે. તમે બેસો, બસ એ જે કરે છે, જે આરાધના કરે છે, એને બેઠા બેઠા જુઓ, અનુમોદના કરો, ભાવિત થાઓ કે આ ધન્ય ક્ષણો મારા જીવનમાં પણ આવે, હું પણ આવો નિર્દોષ જીવન જીવી શકું. એવો કર્મનો ક્ષયોપશમ મને મળે કે હું પણ આવા નિર્દોષ જીવન પગલાં ભરી શકું, એવું સત્વ મારામાં પ્રગટે, એવી પ્રાર્થના કરો બેસીને. બધી જ વખતે વાતો કરવી જરૂરી નથી હોતી, બધી જ વખતે કોઈ પ્રશ્નોને સવાલ જવાબ જરૂરી નથી હોતા. ક્યારેક આ રીતે પણ આ સેવા જ, આ લાભ જ છે. 10 મિનિટ મળ્યું છે, હવે સાહેબ તો વાત નથી કરતા, અરે મૂકને ભાઈ, વાત નથી કરતા તો કાંઈ વાંધો, વાત કરવી જરૂરી થોડી છે. એ કોઈ વ્યવહાર, તમે વ્યવહાર માટે નથી આવતા, તમે ધર્મ માટે આવશો, તમે આરાધના માટે આવો. તમે 10 મિનિટ બેસો, એ આરાધના છે તમારી. બદલો, હવે થોડીક મેન્ટાલિટી બદલો. રાત્રે ચિંતા થઈ, રોજ તો સવારે નક્કી જ હતું, સવારે જઈશું, ગુરુ ભગવાન મળવાના છે, એમની સેવા કરીશું, છેલ્લી રાત્રિ છે, અને એના મનમાં ચિંતા થઈ, કાલે તો મારા ગુરુ ચાલ્યા જશે. જેણે આટલું બધું મને શ્રવણ કરાવ્યું, જેણે આટલી બધી મારામાં સમજણ રેડી, જેણે મારા ભવ સીમિત કરી આપ્યા, સમ્યક દર્શન જેણે આપ્યું છે, એ કાલે ચાલ્યા જશે. સમકિત દાયક ગુરુ તણો પચ્ચું વયાર ન થાય, ભવ કોડા કોડે કરી, પછી કરતા કોટી ઉપાય. જેના થકી મારી દ્રષ્ટિ નિર્મળ થઈ છે,
જેના થકી મારા ભાવ સીમિત થયા છે, મને સમ્યક દર્શન જેના થકી પ્રાપ્ત થયું છે, એ ગુરુનો પ્રત્યુપકાર, એના ઉપકારનો બદલો કોઈ કાળે ભવ કોડા કોડે કરી કરોડો ભવે એ ગુરુના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. કરતા કોટી ઉપાય. અને એ ગુરુ ચાલ્યા જ, ઊંઘ નથી આવતી. હવે ક્યાં જવાનું? હવે કોની પડખે જવાનું? હવે કોની સેવા કરવાની? હવે કોના દર્શન કરવાના? કોના મોઢેથી શ્રવણ કરવાનું? કોણ મારું અનુશાસન કરશે? આમ નહીં આમ કરવાનું છે, આમ નહીં આમ. રાજી થાય. એક વસ્તુ કરવાની ના પાડે ને રાજી થાય, એ સમ્યક દ્રષ્ટિ હોય. પોતાનું હિત હોય અને એ બિંદાસ ટોકે અને તમે એનો સ્વીકાર કરીને એને બદલો ને તમે સમ્યક દ્રષ્ટિ તરફ જઈ રહ્યા. સ્વીકાર હોવો જોઈએ. મારું હિત છે માટે કહે છે. એકલું પ્રોત્સાહન, એકલી પીઠ થાબડવાનો ધંધો નહીં. મારું હિત વસ્યું છે અહીંયા માટે આટલું કીધું. મારી પાત્રતા જોઈ ત્યારે કીધું ને કે ભાઈ આ નહીં આમ કરજે, આ છોડી દેજે. મને સહજ સૂઝે ખૂબ શ્રેષ્ઠ, પણ મને ન સૂઝે અને ગુરુ મને સૂચન આપે, રાજી થવું જોઈએ. આણાકંખી શબ્દ વાપર્યો છે શાસ્ત્રકાર ભગવંતોએ. આજ્ઞાની સતત જેને આકાંક્ષા હોય એનું નામ શિષ્ય, એનું નામ આરાધક છે. બસ મને ક્યારે આજ્ઞા કરે, કોઈ પણ આજ્ઞા કરે આમ ઉત્સાહમાં આવી જાય, રોમાંચ થાય. મને કહ્યું હવે કોણ કહેશે, એની ચિંતામાં ઊંઘ નથી આવતી. હજી અડધો પ્રહર રાત્રિ બાકી છે ને ઊભો થઈને ચાલવામાં. ઘરેથી નીકળી ગયા, થોડુંક જ ગયા હશે અને જાણે ધરતી ધ્રુજતી હોય ને એવો અનુભવ થયો. ગંધાર પર્વત જાણે હાલી ગયો હોય, ગર્જન કરતું હોય એવો અનુભવ થયો. એકદમ સુગંધી પવન વાઈ રહ્યો. ઉજ્જો વિયમ નહંગણમ, આકાશમાં જાણે પ્રકાશ થઈ ગયો. હજી તો રાત્રિ બાકી છે, અડધો પ્રહર એટલે 1.5 કલાક, એટલી બધી રાત બાકી છે. અને જાણે જય જયના શબ્દ સંભળાતા હોય ને એવું લાગે. સુગંધી જલની વૃષ્ટિ થઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ, દેવતાઓનું આવાગમન જોયું. રાત્રે સાધુઓની સ્તુતિ કરતા જોયા દેવતાઓ. દેવતાઓ સ્તુતિ કરે છે ભગવાનની, અરે ગુરુ ભગવંતોની. અહો મેં સુલભદમ, અમારો જન્મ સફળ થઈ ગયો. અને આ પોતે વિચારે છે કે આજે મારો મનુષ્ય બહુ સફળ થયો છે. મને વિચાર આવ્યો, આવિભૂયમ નૂણમ એ સિમ કેવલમ. નક્કી આ ગુરુ ભગવંતોને કેવળ જ્ઞાન થયું છે. અને તરત ઝડપથી પોતે ત્યાં પહોંચ્યો છે અને જોયું, ત્યાંનું સ્વરૂપ જોયું, ત્યાંનું વાતાવરણ જોયું, એટલે નક્કી થઈ ગયું કે આ ગુરુ ભગવંતોને અવશ્ય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. રોજ એમને એમ જોતો હતો, આરાધના કરતા જોતો હતો. આજે આરાધનાના શિખરે પહોંચી ગયેલા, પરિણામ સુધી પહોંચી ગયેલા એ જ ગુરુ ભગવંતોને જોયા. કેટલો રોમાંચ થાય, કેટલો આનંદ થાય. આંસુ વરસી પડ્યા છે આંખોમાં, રોમાંચ થઈ ગયો છે. અને વંદન કરે છે. બેસી ગયા, લોકો બધા આવી ગયા. સ્વાભાવિક છે, ખબર પડે એટલે આવે લોકો. અને કેવલી ભગવંતને બધા જ લોકો પોતપોતાની ચાલુ સમસ્યાઓ પૂછી રહ્યા. આના મનમાં એમ થયું કે મારા મનમાંથી એ વિષાદ હજી ખસતો નથી. રહી રહીને પેલો વિભાવસુ મને યાદ આવ્યા કરે છે. ભગવંતને પૂછી લઉં કે આટલું બધો રાગ કેમ છે મને કેમ એનો વિયોગ આટલી બધી પીડા આપે છે, કેમ આટલો બધો સંતાપ મનેથી થાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવંત, કેટલોક સમય થયો છે મારો મિત્ર આ દુનિયા છોડીને ચાલી ગયો છે. એ ક્યાં ઉત્પન્ન થયો હશે, કઈ અવસ્થામાં છે અત્યારે? મારા મનનો સંતાપ આપની પાસે આટલું બધું સાંભળ્યું, આટલું બધું સમજ્યો, બધું જ, અને છતાંય એના વિયોગમાં મારું મન હજી કેમ સંતાપ અનુભવે છે?
કેમ એના વિયોગની પીડા મારા મનમાંથી દૂર થતી નથી? સચ્ચાઈ સમજાય અને છતાંય દૂર ન થાય બને, પણ એ ખટકવું જોઈએ. મૂળ મુદ્દો એ છે કે તમારા મનમાં રાગ ન જાગે, દ્વેષ ન જાગે, સમ્યક દર્શન થઈ જાય એટલે બધું કામ નથી થઈ ગયું. બધું જ કામ થઈ ગયું છે એવું નથી. બધું હજી તો ઘણા દોષોને દૂર કરવાના બાકી હોય છે. ખટકે છે. મહત્વનો મુદ્દો એ છે કે મને મારી અંદરની નબળાઈઓ ખટકે છે ખરી. આ ખોટું જ છે એવો સ્વીકાર ભાવ મારા અંદરમાં છે. જ્યાં સુધી સ્વીકારશો નહીં ને ત્યાં સુધી દૂર કરવાનો પુરુષાર્થ નહીં કરી શકો. જાણી લીધું અને બસ, જાણવું એ જ્ઞાન છે, સ્વીકારવું એ દર્શન છે, ને પ્રયત્ન કરવો એ ચારિત્ર. મેં જાણ્યું કે મારી આ નબળાઈ, એનો સ્વીકાર કરું કે હા નબળાઈ છે જ, આ દૂર કરવા જેવી જ છે, આ મારું સમ્યક દર્શન છે. અને પછી દૂર કરવા માટે હું જે પ્રયત્ન કરું એ મારું ચારિત્ર. અહીંયા પણ એને પણ હજી વિયોગનો સંતાપ છે. પેલો ચાલ્યો ગયો છે એ રહી રહીને ક્યારેક યાદ આવી જાય. સમજુ થયો છે, ખૂબ સાંભળ્યું છે એટલે મન ઠર્યું છે, પણ રહી રહીને એટલે પૂછે છે કેમ હજી મને આ સંતાપ છે? જાણું છું, પરમાર્થ જાણું છું કે સંસારમાં સંયોગ છે, બધા જ સંયોગ વિયોગથી જ ઘેરાયેલા છે. જ્યારે જોડાશો ત્યારે વિયોગનું દુઃખ સાથે જોડાઈને જ આવશે. જેની પણ સાથે જોડાયા ને એની સાથે વિયોગ નક્કી જ છે. સમજુ છું અને છતાંય મને પીડે છે આ સંતાપ કેમ? ત્યારે કેવલી ભગવાન તેને કહે છે કે ભાઈ સાંભળ, આ જ ગંધાર નગરમાં, ગંધારપુર નગરમાં પુષ્યદત્ત નામનો ધોબી છે, અને તેના ઘરે મધુપિંગા નામની એક કૂતરી છે. એ કૂતરીના ગર્ભમાં આ તારો મિત્ર ઉત્પન્ન થયો છે. કૂતરા તરીકે એનો જન્મ થયો છે. અને અહીં કઢીને રજ્જુ સંધામ્યો, દોરડે બાંધેલો છે. ખાવા પીવાના બિલકુલ ઠેકાણા નથી, ભૂખથી પીડિત શરીર વાળો છે. અને જ્યાં ધોબી કપડાં ધુએ ને એ પાણીના કુંડની પાસે બરાબર ગધેડાની બાજુમાં બાંધેલો છે. હવે ગધેડો ઘણો રહે એટલે સખણેનો ન રહે એને પણ. એ ગધેડો ગમે ત્યારે લાત માર્યા કરે છે એટલે બિચારો સતત ફફડતો રહે છે. ક્યારે આનું બાંધેલો એવી રીતે છે કે એની બાજુમાં જ એના ભયમાં ફફડતો ફફડતો ત્યાં જીવે છે. દારૂણ અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે. પણ ભવાંતરમાં, પૂર્વજન્મોમાં આ તારી પત્ની રૂપે હતો અને તને એના પ્રત્યે ખૂબ અરસપરસ પ્રેમ હતો ને એટલે આજે તને એના વિયોગની પીડા સતાવે છે. બહુ સરસ શબ્દ વાપર્યો છે મારા સાહેબે ત્યાં પેલા કેવલી ભગવંતે. તયભાસ ઓય તે તવ્યોણા જલ જણીય સંતાવો ચિત્તમી નોવ સમમ જય. રાગનો એટલો બધો અભ્યાસ છે એ જન્મનો કે આજે પણ એ રાગ તને પીડી રહ્યો છે. એ રાગના કારણે તારા ચિત્તમાં આટલી બધી સમજણ છતાં એનો સંતાપ તું અનુભવી રહ્યો. શેના કારણે? રાગનો અભ્યાસ. આપણો અભ્યાસ એનો છે. બહુ ચેતજો. બહુ સરસ શબ્દ છે. આ શબ્દને બરાબર નોંધી રાખજો. અભ્યાસ. જમ અભ્યસે જીવો ગુણમ ચ દોષમ ચ ઇથ જમ્મમ્મી તમ પરલોએ પાવઈ અભ્યાસેણમ પુણોતેણ. ગુણાનું રાગ કુલક છે, એમાં એક ગાથા આવે છે. જમ અભ્યસે જીવો ગુણમ ચ દોષમ ચ ઇથ જમ્મમ્મી. આ જન્મમાં જે ગુણ અથવા દોષનો તમે અભ્યાસ કરશો પરભવમાં એ જ ગુણ કે દોષ તમને પ્રાપ્ત થશે. તમે સતત રાગની સ્થિતિમાં જીવ્યા હશો તો તમને ભવાંતરમાં ખૂબ રાગી થવાનું મળશે. તમે દ્વેષની સ્થિતિમાં, આ કૂતરાઓ છે ને કેમ આટલા બધા ભસે છે? તમે કાંઈ કનડતા નથી, તમે કાંઈ અડતા નથી, તમે કાંઈ છેડતા નથી, કશું જ તમે કરતા નથી, અને છતાંય તમે નીકળો અને ભસ્યા જ કરે છે. કોઈને પણ જોઈને ભસે. કેમ? અંદર દ્વેષને રાખીને દ્વેષના જ ભાવમાં આ લોકો પૂર્વ ભાવમાં જીવ્યા હશે. દ્વેષનો એટલો બધો અભ્યાસ કર્યો છે, પછી જેને જુએ ને ભસવાનું મન થાય. આ કષાયોનો અભ્યાસ. આ કષાયોનો અભ્યાસ.
એટલે જે ગુણ કે દોષ એનો અભ્યાસ બરાબર હું વારંવાર તમને અહીંયા કહી રહ્યો છું. તમારા પરિણામ સુધારજો, એ જ ધર્મ છે. ભવાંતરમાં કોઈ પદાર્થ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંબંધી, કોઈ સ્વજન તમારી સાથે નહીં આવે. સાથે આવશે તમારા પરિણામ, તમારો અભ્યાસ. શેનો અભ્યાસ? ધર્મ એટલે ગુણોનો અભ્યાસ. ધર્મ એટલે દોષોને દૂર કરવાનો અભ્યાસ. આ બે અભ્યાસ જ્યાં હોય એનું નામ ધર્મ છે. આપણે તો દોષોનો જ અભ્યાસ ચાલે. ખૂબ પૈસો ખર્ચીએ છીએ, લાખો કરોડની બોલીએ છીએ, અને છતાંય પરિગ્રહ સંજ્ઞામાં ક્યાંય કડાકો બોલતો નથી. ક્યાંય પરિગ્રહ પાપ છે એવું અનુભવાતું નથી. વ્યાપાર એ 18 પાપ સ્થાનકથી જોડાયેલું તત્વ છે, અને એને મારે ધીમે 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 ઘટાડવો જોઈએ, લોભ ઓછો કરવો જોઈએ, એવી બુદ્ધિ જ જાગતી નથી. શું મળશે ભવાંતરમાં? તો મળશે. તમે આ વખતે પૈસા ખર્ચ્યા છે, તમે સંપત્તિનો સદવ્યય એટલે સારા કાર્યોમાં ખર્ચ્યા છે, એટલે ભવાંતરમાં સંપત્તિ મળશે. પણ આસક્તિ પણ એટલી જ મળશે કે એ જ સંપત્તિ તમારા ભવાંતરમાં દુર્ગતિનું કારણ બનશે. જોઈએ છે એવી સંપત્તિ, જોઈએ છે એવા સુખ, જોઈએ છે એવા સાધનો. મમત્વ છોડી દો, આસક્તિ છોડી દો, રાગ છોડી દો. આ મારું છે ને એ બુદ્ધિ છોડી દો. આ બુદ્ધિ ડુબાડશે ભવાંતરમાં. બધું જ મળશે, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. ફરીવાર કહું છું, સાધન મળશે, સામગ્રી મળશે, સમજણ નહીં મળે. સમજણને પડદો લાગી જશે મોહનો. આસક્તિ જ વધવાની છે, કારણ કે આ ભાવમાં આસક્તિથી જ જીવ્યા છે. આપણા વિચારોને આપણને આગ્રહ હોય છે. મેં કીધું એટલે થવું જ જોઈએ, હું વિચારું એમ જ થવું જોઈએ, આગ્રહ હોય છે ને. છોડતા જાઓ. ભવાંતર સુધારવો હોય તો છોડતા જાઓ. અભ્યાસ, તે રાગનો અભ્યાસ કર્યો છે ને, એ રાગ આજે પીડી રહ્યો છે. ઘણીવાર આપણને એમ થાય એને જોઈને દ્વેષ જાગી જ જાય છે. ગમે એમ કરો, ગમે એટલી સમજણ હોય, નથી રહેવાતું. એને જોઈએ છે ક્રોધ જાગી જાય છે, આને જોઈને ઈર્ષ્યા જાગી જાય છે. કેમ? ભવાંતરમાં ખૂબ અભ્યાસ કર્યો છે માટે જાગે છે. અભ્યાસ બદલવાનો છે ભાઈ, અભ્યાસ બદલવાનો. આ ધર્મ છે, અભ્યાસ બદલાય છે. બદલવો છે. આજ રજા છે, ચાલશે ને 10-15 મિનિટ. અચ્છા, અભ્યાસ બદલો. નહીં, ખૂબ કર્યો છે દોષનો. જ્યારે જ્યારે મનમાં નબળા ભાવો આવે, કશાયના ભાવો આવે, વિષયના ભાવો આવે, કોઈ પણ ભાવ આવે, આવશે. સંસ્કાર છે માટે આવશે, કર્મો છે માટે આવશે, મોહ અંદર પડ્યો છે માટે આવશે. પુરુષાર્થ શું કરવાનો? એને વિફળ કરવાનો પુરુષાર્થ કરજો. પોતાની જાતને વાળવાનો પુરુષાર્થ કરજો. મૈત્રી ભાવજો. પોતાની જાત માટે સાવધાન થજો. અરે હજી આટલું સમજ્યા પછી, આટલું જ્ઞાન મેળવ્યા પછી, આટલું શ્રવણ કર્યા પછી, આટલી પૂજા કર્યા પછી, આટલી સામાયિક કર્યા પછી, આટલી માળા ગણ્યા પછી, આટલું તપ આરાધ્યા પછી, જો મારા ચિત્તના કશાયો કે મારા વિષયોની આસક્તિઓ જો નબળી ન પડતી હોય તો ચિંતા થવી જોઈએ. હવે ગુણનો અભ્યાસ કરવો છે. મને નથી ગમતું ને તો હું એની સાથે પ્રેમથી વાત કરીશ. મારા મનમાં દ્વેષ છે ને તો પણ હું એની સાથે પ્રેમથી વર્તીશ, મૈત્રીથી વર્તીશ, તો જ ધોવાશે. ભાગી જવાથી નહીં ધોવાય. તમે એમ કહો કે દેખાય છે ને દ્વેષ જાગે છે, હું ભાગી જાઉં, કોઈ મતલબ નથી. ભાગી જશો તો દ્વેષ નહીં જાય. તમારી જાતને રજૂ કરો, પ્રેમથી વાત કરો, ભલે 2 મિનિટ કરો. મનમાં ઘણું આવશે કે નથી બોલવું, ના બોલવું જ છે, પ્રેમથી જ બોલવું છે. કરો. તમને રિઝલ્ટ ન મળે તો કહેજો. આ બધા ઉપાયો જ. કોને સુધરવું છે? હું સુધારવા નીકળ્યો છું, સુધરવા પેલા એ નક્કી કરે. એ કરે ન કરે, મારે કરવા. ઘણીવાર એવું હોય, સામાન્ય ખબર એ ન હોય, તમને દ્વેષ ઘણો હોય છે. પેલો તો સારી રીતે બોલતો હોય, પણ તમે એવી રીતે બોલો કે જણાવો, આમ એને જાણ થાય કે આને ગમતું નથી. એવી રીતે આપણે બોલીએ નહીં. એ પદ્ધતિ બદલવી. મારે દરેકની સાથે પ્રેમથી વાત કરવાનો, મૈત્રીપૂર્વક વ્યવહાર કરવાનો શરૂઆત કરવી જોઈએ. આ અભ્યાસ, મૈત્રીનો અભ્યાસ ભવાંતરમાં મૈત્રી આપશે. ઉદારતાનો અભ્યાસ ભવાંતરમાં ઉદારતા આપશે. તમ પાવઈ પરલોએ, પરલોકમાં એ જ આવશે. અભ્યાસ એણમ પુણો તેણા. જેનો અભ્યાસ કર્યો છે એ મળશે.
ગુરુ ભગવાન કહે છે તે રાગનો અભ્યાસ કર્યો છે ને એ તને પીડે છે. અને સાંભળીને બસ છેલ્લી અવસ્થા હતી એ રાગની એ ખરી પડ્યો, નિર્વેદ જાગ્યો છે મનમાં. એને એમ થયું કે કૂતરાને હું બચાવી લઉં. એને માણસોને મોકલ્યા કે જાઓ પેલા પુષ્યદત્તના ઘરે અને કૂતરાને અહીં લઈ આવો, એને ખવડાવજો પીવડાવજો, એને નવડાવી દેજો, ચોખ્ખો કરજો અને પછી અહીંયા લેતા આવો. ગયા બધા અને લઈને એને પાછા આવ્યા છે. દૂરથી જુએ છે, શરીર કીડાઓથી ખદબદી રહ્યું છે, નબળું પડી ગયેલું શરીર છે, ખવાઈ ગયેલું શરીર છે, માખીઓ ભણભણે છે, જીવાતો થઈ ગઈ છે, અત્યંત ક્ષીણ થઈ ગયું. બસ જીભ હલાવ્યા કરે છે, દાંત દેખાય છે થોડા થોડા, ધીમે 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 ચાલવામાં શ્રમ પડે છે, ચાલીએ નથી શકતો એટલી મંદ ગતિથી એ આ બાજુ આવી રહ્યો છે. એને જોઈને જ મારા ચિત્તમાં સંવેગ જાગ્યો છે. ઓહો અહો દારૂણો સંસાર વાસો. સંસાર અત્યંત દારૂણ છે. સુખની અવસ્થામાં જે સાવધાન નથી રહ્યો એને અનંત દુઃખની પરંપરા ભોગવવી પડે. આજે બધું જ અનુકૂળ છે ને ત્યારે સાવધાન થઈ જજો. આ અનુકૂળ અવસર, આ અનુકૂળ પુણ્ય, આ અનુકૂળ શક્તિ, આ અનુકૂળ બુદ્ધિ, આ બધાનો ઉપયોગ કરીને તમારા અનંત ભવાંતરને જન્માંતરને સુધારી લેજો. અહીંયા જો અટવાઈ ગયા, આ સુખમાં જો મૂંઝાઈ ગયા ને તો ભવાંતર બગડી જશે. એ કહે છે આચાર્ય ભગવાન કે મને વિચાર આવ્યો કે રે 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 આ કેટલો દારૂણ છે સંસાર. બસ ગમે તેટલો પ્રેમ કરો એની આ અવસ્થા, આનું આ પરિણામ, આ વિપાક છે પ્રેમનું. એટલી વારમાં તો પેલા માણસો મારા એને બાજુમાં લઈને આવી ગયા અને કહ્યું મને કે આ છે પેલો કૂતરો. આંખોમાંથી આંસુ ધર્યા જાય છે, દુઃખ અને દીનતા એનો પર્યાય છે. જોઈને આપણી આંખો ભીની થઈ જાય ને એટલી દારૂણ અવસ્થા એની છે. ત્યારે કેવલી ભગવંતને કહે છે કે ભગવંત આ શું છે, આ સ્થિતિ. ત્યારે કેવલી ભગવંત કહે છે કે પૂર્વ ભવનો અભ્યાસ છે ને એ બહુ ભયાનક છે. એ પૂછે છે આ મને ઓળખે છે ખરો? તો કે વિશેષે નહીં, સામાન્યથી ઓળખે છે. અને આજ સંસારનો સ્વભાવ છે. ભવાંતરમાં જે અભ્યાસ કર્યો હશે એ ભાવ તમારા ચિત્તમાં સાથે વર્ત્યા કરશે. વ્યતિષદી બીજી બુક ભણતા હતા ને સંસ્કૃત, એમાં એક વાક્ય આવતું, વ્યતિષજતી પદાર્થાનાંતર કોપી હેતુ ન ખલુ બહિરૂપાધીન પ્રીતય સંશ્રયંતે. બે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય, તમને અનાયાસ કોઈ વ્યક્તિને જોઈને પ્રેમ જાગી જાય. કોઈને પણ, આપણે બધા એ ભાવથી બધાને પરિચય છે. કોઈ પરિચય નથી, કોઈ જોયા નથી, કોઈ દાડો કોઈ વાત નથી કરી, ઓળખાણ નથી, કાંઈ નથી, પણ સહજ ભાવે એક પ્રેમ જાગી જાય કોકના પ્રત્યે. ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? વ્યતિષજતી પદાર્થાનાંતર કોપી હેતુ. કોઈક આંતરિક એવું કારણ છે જે બે વ્યક્તિને, જે બે પદાર્થને ભેગા કરી આપે. ન ખલું બહિરૂપાધીન પ્રીતયા સંશ્રયંતે. ઘણી વાર જોવા મળે, આપણને એમ થાય એનું રૂપ ઘણું સારું હતું, એની પાસે પૈસા ઘણા હતા, એની પાસે સગવડ ઘણી હતી, એની બુદ્ધિ ઘણી હતી એટલે આકર્ષણ થયું. નહીં, બહારની કોઈ ઉપાધિ પ્રેમને અડતી નથી, આભળતી નથી. એવા કેટલાય દાખલા છે. આ લેલા મજનૂનો દાખલો લીધો, કાંઈ નહોતું મજનૂમાં, કોઈ રૂપ નહોતું, કાંઈ નહોતું. બધા એમ કહેતા લેલાને કે તું આનમાં ક્યાં મૂંઝાણી, તને આમાં શું દેખાયું? એ એમ કહેતી હતી કે તમને નહીં દેખાય, તમારે મજનૂનને જોવો હોય તો લેલાની આંખો જોઈશ. આંતરિક કારણ હોય છે અને આ કારણ કૂતરાનું ભાવ છે, અને છતાંય તને જોઈને એના મનમાં કંઈક જાગે છે. એ શેના કારણે? પૂર્વ ભાવના પ્રેમના કારણે. આ કયા કર્મનો વિપાક છે? ભગવંત પૂછે છે.
ત્યારે એને ભગવંત કહે છે કે જાતિનો અહંકાર એને આ સ્થિતિમાં લાવીને મૂકી. હું શ્રેષ્ઠ છું, અમે ઉત્તમ છીએ અને બાકી બધા જ હેઠ છે. આવી વૃત્તિ, આવી માનસિકતા, એ કર્મ, એનો આ વિપાક. કયો માન કર્યો સાહેબ? એવો કયો અહંકાર આણે કર્યો? ત્યારે પરમાત્મા એના પૂર્વભાવની વાત કરે છે. શું કરવું છે બોલો? હે સ્થિરતા હોય તો 10 મિનિટ વધારે ખેંચાવીએ ભાઈ, પછી વચ્ચે ઊભા, જેના ઊભા થવું હોય થઈ જાઓ. ના ના, વાંધો નહીં, વાંધો નહીં. એના પૂર્વભાવની વાત કરે છે ભગવાન. એટલે કન્ટિન્યુ રાખો 10 મિનિટ બધું વાંધો નહીં. 5 મિનિટ, 5 મિનિટ, ચલો. મદન મહોત્સવ ચાલતો હતો. લૌકિક પર્વો છે, ઘણા બધા પર્વો આવે એટલે બધા જ આખા નગરના લોકો આનંદ પ્રમોદ કરવા બહાર નીકળે, એવો અવસર હોય. બધા બની ઠનીને, હમણાં પર્યુષણ આવશે, આપણે કેમ નીકળશું, એમ લોકોનો પણ લૌકિક પર્વ હોય. એ લોકો પણ બની ઠનીને, પણ એમની પાસે ભોગ વિલાસ, એમની પાસે આનંદ પ્રમોદ બહારના હોય, બહારના સાધનો હોય, બહારના સુખ હોય, અને આપણે વિચારવું પડે એવું છે, વિચારવું પડે એવું જ છે. એટલે મદન મહોત્સવ ચાલતો હતો, બધા જ લોકો બહાર નીકળ્યા. બધા જ નીકળે, બધી જાતના, બધી કોમના લોકો નીકળે. એમાં જે ધોબી છે, આખો એનો સમાજ હોય, એમની સ્ત્રી ત્યાંથી નીકળી. અને આ ઉત્તમ કુલનો માણસ, એને જોયું કે આ હલકા કુલની સ્ત્રી આ બધાની વચ્ચેથી નીકળી રહી છે. ગુસ્સો આવી ગયો. તું અહીં આવી જ કેમ? તું અહીં આવી જ કેમ? આ બધાની વચ્ચે તને ખબર નથી પડતી? આ ઉત્તમ જાતિના લોકો છે. હા, સ્ટેટસ હોય ને, સોસાયટી, શું શબ્દ વપરાય છે? સોસાયટી ને, સારામાં સારી સોસાયટીના લોકો હોય, એની વચ્ચે બીજા કોઈ શોભે? કોઈને જગ્યા ન હોય, કોઈને અવકાશ ન હોય. અરે સાધારણ પૈસા વાળોને એને પ્રવેશ નથી આપતા. આ બધો એક અહંકાર હોય છે, પોતાનું સ્ટેટસ હોય છે. એને ગુસ્સો આવ્યો, તું આવી જ કેમ અહીંયા? હવે આખું નગર આનંદ કરવા નીકળ્યો છે, પણ આનો અહંકાર ઠેબાયો કે અમે જે આનંદ પ્રમોદ કરીએ છીએ ત્યાંથી આ પસાર કેમ થાય? એ કાંઈ ભેળી નથી થઈ, એ એમની પાસે નથી આવી, એમની સાથે સામેલ નથી થઈ, એના રસ્તે જઈ રહી છે, પણ કેમ? એટલે માત્ર એક સ્ત્રી સાથે વાંધો ન પડ્યો, આ સમાજ જ ખોટો છે, આ સમાજ જ આવો છે. એટલે પેલો પુષ્યદત્ત છે ને, એનો મુખ્યો છે ધોબી સમાજ, એને ખૂબ કદરધના કરી, બધા ધોબીઓને ખૂબ સતાવ્યા અને એને બાંધી, દોરડે બાંધી અને જેલમાં નાખી. કુળનો અહંકાર છે, સત્તા છે, સત્તા છે, સત્તા ભાન ભૂલવાડે, પુણ્ય ભાન ભૂલવાડે. જે હું વારંવાર કહું છું ને, આજ સમજણ વગરના પુણ્યને હે ગણ્યો છે ભગવાને. પુણ્ય બેયમાં આવે છે, નવ તત્વો ભણ્યા છે ને ખબર છે. પુણ્ય હેમાં પણ આવે અને ઉપાધેયમાં પણ આવે. લેવા જેવો હોય ખરો, છોડવા જેવો હોય ખરો. છોડવાની બુદ્ધિથી જ પકડવાનું, જો પકડવાની બુદ્ધિથી પકડો તો ડુબાડ. અહંકાર આવી ગયો, કદર્થના કરી છે, સત્તાશાળી છે, સત્તાવાન છે. જે સત્તાવાન છે એને કોણ કે? વાઘને કોણ કે તારું મોં ગંધાય? સત્તાધીશને કાંઈ નડે નહીં, બસ એને બાંધીને નાખી દીધો, ખૂબ કદર્થના કરી. અને આ જ્યારે થતું હતું, આ કદર્થના જ્યારે કરતો હતો, એવા સમયે એણે આયુષ્યનો બંધ કર્યો છે. અને કર્મ સત્તા તમારા અહંકારને થોડી વાર માટે ચલાવી લે છે, પણ એ જે વિપાક આપે, એ જે પરિણામ આપે, એને સહન કરવાની તાકાત ભલભલાના છક્કા છૂટી જાય. યેશામ ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતા આપી તૈ રહો કર્મ વૈષમ્યે ભૂપેર ભિક્ષાપી નાપ્યતે. જેના ખાલી એક ઈશારા માત્રથી પર્વતો ધ્રુજી જાય ને, એવી જેની સત્તા હોય, એટલું જેની પાસે બળ ને સામર્થ્ય હોય,
એવા રાજાઓ પણ જ્યારે કરવટ બદલે ત્યારે ભીખ માંગવાનું એ અઘરું પડી જાય એવી સ્થિતિમાં મૂકી દે. સાવચેત રહેવાનું, બસ આટલું જ. જ્યારે તમે અહંકારના ભાવમાં હો, જ્યારે કષાયના ભાવમાં હો, જ્યારે વિષયોની આસક્તિના ભાવમાં હો, જ્યારે ઈર્ષ્યાના ભાવમાં હો, ત્યારે તમારી જાતને ચેતવજો. ભાઈ અત્યારે બહુ સારું લાગશે, કોઈકને ઉતારી પાડવા સારા લાગે, કોઈકને સંભળાવી દેવું સારું લાગે, કોઈકનું નીચું થયું હોય તો એને એ ગમાડવું બધું જ સારું લાગશે આજે. પણ એના વિપાક જ્યારે ભોગવવાના આવશે ને ત્યારે છઠ્ઠીના ધાવણ યાદ આવી જશે. રડતાય હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીને ધર્મ, રડતા રોતા ન છૂટે પ્રાણિયાર. એ માથા પછાડશું, ભગવાનની મૂર્તિઓ આગળ જઈને માથા પછાડશું ને તો એ કર્મ તમારો પીછો નહીં છોડાય. ભગવાનને ભોગવવા પડ્યા છે, નિકાચિત બંધાયા છે ને ભગવાનને ભવમાં ભોગવવા પડ્યા. ચેતજો. આયુષ્યનો બંધ કરી દીધો. અને પરિણામે જેની કદરથના કરી હતી એના જ ઘરે એની કૂતરીના પેટે કૂતરા તરીકે અવતાર લેવો. તોય ઘણા કૂતરાઓનું પુણ્ય હોય છે ને. ગાડીમાં ફરે, મા બાપ રિક્ષામાં જતા હોય, એ ગાડીમાં ફરે, આમ બહાર ડોકિયા કાઢે ત્યારે ખબર પડે. અમે વિહારમાં હોય ને ત્યારે જોવા મળે ઘણા પુણ્યવાન હોય ભાઈ. પણ આને તો પીડિત કર્યા છે, કદરથના કરી છે એટલે અહીંયા કદરથના ભોગવે છે, ભયંકર કદરથના ભોગવે છે. ત્યારે એ વિચારે છે કે રે આ સંસાર કેવો છે, નિરથુ સંસાર વાસસ્સ, થોડુંક સુખ અને અનંત કાળનું દુઃખ વેઠવાનું આવે એવો આ સંસાર વાસ છે. હવે આનું કિમ પજ્જવસાણમેયમ નિયાણમ, ભગવંત હવે આનું થશે શું, આની ભવાંતર ગતિ શું, આનું શું પરિણામ આવશે એવો પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આપણે કાલે